શું બનાવી વિદ્યા? મસ્ત મજાના સોજીના બોલ બનાવ્યા મસાલેદાર. એવું હોય એમ? ફટાફટ બની જાય ને ફટાફટ ટેસ્ટી. બની જાય એવું કઈ તળવાની ઝંઝટ વગર પેલું આપણે બાફીએ ને 20-25 મિનિટ સુધી એવું કોઈ ઝંઝટ વગર ફટાફટ બની જાય એવા સોજીના મસાલેદાર બોલ બનાવ્યા. બરાબર. કેવી રીતે બનાયા? હેડો શીખવાડું તમને. હેડો. આજે આપણે બનાવીશું મસ્ત મજાના સોજીના બોલ. એના માટે સૌ પ્રથમ આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લીધું હોય. બરાબર. એમાં આપણે નાખીશું પહેલા 1 ડોકલી તેલ, સ્વાદ અનુસાર મીઠું, મમ્મી સરપ્રાઈઝ ની તૈયારી કરે એટલે આજે કીધું આપણે બનાવી દઈએ નાસ્તા જેવું. સરપ્રાઈઝ કરી દઈએ. આટલું મીઠું બરાબર. વધારે સ્વાદ અનુસાર ના હા. ભાઈ આપણે નાખીશું થોડા ચીલી ફ્લેક્સ. ચીલી મસ્ત મજાનો સ્વાદ માટે. બહુ બસ બસ બસ. પાણી પાણી તો ગરમ થઈ જ ગયું. હા. ને હવે આપણે છેલ્લે નાખશું ઝીણી સૂજી. ઝીણી લીધી હો. હા. પાણી ગરમ થાય એટલે બધા મસાલા એડ કરીને કરી દેવાના. હા. અને 5-7 મિનિટ જેવું હલાવવાનું. મિક્સ અને કરતું મસ્ત રહેવાનું. ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરી દેવાનું. મિક્સ કરી જવાનું એટલે મસ્ત પેલા એ છૂટું થઈ જશે એમ. હા. બરાબર મિક્સ કરો. મસ્ત બધું બરાબર મિક્સ કરી દીધું મસ્ત વિદ્યાબેને. બધું બરાબર મિક્સ થઈ ગયું ને ચઈ પેલી સપાટીએ છોડવા માંડીએ સૂજી મસ્ત પાણી પી. બરાબર. હવે આને 2-3 મિનિટ માટે આમ બાફી લઈશું એમ એટલે હરખી રીતે અંદરથી બધી સૂજી બફાઈ જાય. 2 મિનિટ માટે ખાલી. થઈ છે 2 મિનિટ. હા 2 મિનિટ થઈ જઈએ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ના મિક્સરને હરખી રીતે જોઈ લઈશું. મસ્ત થઈ જ ગયું મસ્ત દેખાય છે. એકદમ આમ વધારે ઘટે નહીં ને હા નહીં. હવે અનન આપણે બાઉલમાં કાઢી દઈશું ને રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. એટલે ઠંડુ થવા દેવાનું એટલે લોટ હા. જેવું વધવાનું હોય એટલે લોટ જેવું બંધ થઈ જાય એમ. થોડું ઠંડુ થાય ને પછી હાથ લગાવી શકીએ આપણે. પેનથી તો છૂટું થઈ જ ગયું મસ્ત. વિદ્યાબેન કે હું બનાવું હું કીધું બનાવો તા. હવે ઠંડુ થવા દો. થોડું ઠંડુ થાય ને પછી હાથથી આપણે લુવો બનાવી દઈએ. હાથમાં તેલ લગાવી દીધું વિદ્યાબેને. મસ્ત એટલે ને કોટન આવી હાથ પર. મસ્ત લુવો બનાવી દેવાનો આપણો લોટ બધે ને એવી રીતે. મસ્ત થોડો મસળી લીધો એટલે મસ્ત થઈ ગયું. હા હવે? મસ્ત સોફ્ટ એવો થઈ ગયો. હવે આપણે જેવી રીતે નાના જોવો મોટા જોવો મીડિયમ જે શેપના જોવું એ શેપના રાઉન્ડ રાઉન્ડ કરી રાઉન્ડ દેવાના. બનાવી દઈશું નાના એવા મસ્ત. ના હાથમાં થોડું હોય ને જે આપણે બધ્યું હોય ને લોટ આવી રીતે મસળ્યો હોય એમાં જે થોડું તેલ લીધું હોય ને એ જ તેલવાળા હાથથી આપણે બનાવી દઈશું આપણે મસ્ત નાના. નાના મોટા જેવા રાખો એવા આપણી ઈચ્છા. ઈચ્છા બસ ગોળ રાઉન્ડ બનાવી દો આખી ડીશ ભરાઈ જશે. ભરી દઈએ. મસ્ત થઈ ગયા. આમ મસ્ત આમ સ્પોન્ચી અને બાઉન્સી વાળા બન્યા આપણે. ઓમ કરી હા ને થોડું તેલ ગરમ કરવા મેળી દીધું મેં. બરાબર. તેલ મસ્ત ગરમ થઈ જશે પછી આપણે વઘાર કરવાના કરી દઈએ. એટલે એકદમ મસ્ત ક્રિસ્પી બની જાય. હા ખાવાની બહુ મજા આવે. ફટાફટ બની જાય. આપણે તો બીજી ત્રીજી વાર ટ્રાય કરી કે હા બીજી વાર. ખાવાની મજા આવે કે ગરમ થવા દો તામ થઈ ગયું છે જોજી વિદ્યા. ઈ ના ચટકારાય થોડી રહી નાખ. ડાઈ નહીં થયું હજી થવા દો. રહી નાખી હતી તે રહી થોડી થોડી ફૂટવા માંડી એટલે એમાં વિદ્યા વઘાર કરો એડો. થોડી રહી જીરું. જીરું થોડી એડ કર. થોડું થોડું કર. આપણે ચમચીને એની હે ને એટલે સફેદ તલ સફેદ તલ અને આદુ લસણ અને આરી આપણો લીમડો એ થોડો કાપીને લઈ લીધો. બરાબર. એ લઈને જેટલી બીવાયા ખાવાનું બનાવવું હોય બધું. ખાવું લે બધું હા પણ થોડી તો પણ તો એ શ્રાવણ મહિનો કર્યો પણ એક ટાઈમ ખાવાનું આમ એટલે વધુ નહીં આવે. મસ્ત બધાને કાતરી લેવાનું 2-3 મિનિટ માટે. બરાબર સતાઈ છે હેડો તા મસાલા કરી દઈશું આપણે. હા મસાલા કરી દઈએ હવે ઓમો આપણે. ઓમો
મીઠું સ્વાદ અનુસાર. પહેલા થોડું નાખ્યું હતું ને બીજી વાર હા, થોડું થોડું બીજું નાખવાનું નાખ્યું. 2 વાર. કાશ્મીરી લાલ મરચું. 1 ચમચી અડધી. હા. ના, એક આખી. એક આખી. એક હા. આખી ને સંભાર મસાલો. અડધી ચમચી. અને પાવભાજી મસાલો. અડધી ચમચી. હા, આપણા પાસે જે મસાલા હોય બધા નાખી નાખી દેવાના. શકાય. આપણે જેવી રીતે ખાવું હોય એવી રીતે. અને આ બધા મસાલાને મસ્ત સોતે કરી લઈશું, ચડવી લઈશું. હમ. મસાલા બરાબર મિક્સ કરો. મસ્ત. લેડો નાખી દો બોલ હેડો. ના, 2 મિનિટ માટે ચડવા દઈએ આપણે. ના ના ચડી જ વિદ્યા મસાલા એ ના ચડવા દેવાના હોય એવું હોય. હું મમ્મી બાજુ છું ઊભી રહું ને એટલે મને ખબર પડે. મસ્ત. એટલે બોલ એડ સી બધા બોલ એડ થઈ જાવ અને આછી નહીં બધા. મિક્સ કરવાના શેપ ના બગડવો જોઈએ રાઉન્ડ નો કે વિદ્યા બહુ ધ્યાન રાખવાનું. કોટિંગ થઈ જવી જોવો આપણા આવ્યા. મસાલાની હલવીએ તો થશે. હા થશે થશે હું કરી આલું ઊભી રહે. ઓહ. હા જો થયું ને બસ મસ્ત મસાલેદાર બન્યા. મસ્ત મસાલેદાર બની છે આવો આપણે. હવે આને થોડી વાર ચડવા દઈએ. ઢોકીને મૂકી દો આપણે પેલું ઢોકીને. એનું હોય ને સીબું એ ઢોકી દો. મસ્ત દેખાયું. ઢોકીને મૂકી દો. ખાવા માટે હા. એક્સાઇટેડ રહીએ. 3-4 મિનિટ માટે આવી રીતે કરી લઈએ આપણે. 2-5 મિનિટ જેવું થઈ ગયું. નવો ખોલીને જોઈએ. મસ્ત બધો મસાલો સોતે થઈ ગયો. આપણે આવી રીતે હલાવી દઈએ એટલે બધો મસાલો આવી જાય આવી કે જાય, હા. મસ્ત દેખાય વિદ્યા. બાર વરસાદ પડો જોરદાર. આમ જો હું બતાવું વરસાદ જોરદાર વરસાદ પડો બધું તીખું તીખું ખાવાની મળી જાય. મજા જ આવી જાય. હવે ઉપર થોડું ગાર્નિશિંગ કરશું. ધાણાની લાલ લાલ લીલું લીલું એટલું સરસ લાગે ને. મસ્ત મજાના બોલ બની રેડી. સોજીના મસ્ત મજાના હેલ્ધી અને ફટાફટ બની જાય એવા સોજીના બોલ તૈયાર થઈ જાવ. મસાલા વાળા. હા મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.